દાહોદમાં પીએમ કિસાન ઉત્સવ દિવસના કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડની હાજરી. દાહોદના આદિવાસી મ્યુઝિયમ ખાતે યોજાયેલા પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમમાં ગુજરાતના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ મંચ ઉપર જોવા મળ્યા હતા. આ કાર્યક્રમ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. મહત્વની વાત તો એ છે કે છેલ્લા કેટલાય સમયથી લોક સંપર્કથી દૂર રહેલા અને સરકારી કાર્યક્રમોમાં ભાગ ન લેતા મંત્રી બચુભાઈ ખાબડ ફરી સક્રિય થયા છે. 2 દિવસ પહેલા પણ તેઓ દાહોદમાં એક સરકારી કાર્યક્રમમાં મંચ ઉપર જોવા મળ્યા હતા. આજે ફરી તેઓ જાહેર મંચ પર હાજર રહ્યા અને સંબોધન પણ કર્યું હતું. નોંધનીય છે કે મનરેગા કૌભાંડમાં તેમના બંને પુત્રો કિરણ ખાબડ અને બળવંત ખાબડ વિરુદ્ધ મનરેગામાં કૌભાંડ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને તેઓ જેલ હવાલે પણ થયા હતા. 1 મહિનાના જેલવાસ બાદ હાલ બંને પુત્રો જામીન ઉપર બહાર છે. પુત્રોના જેલમાંથી બહાર આવ્યા બાદ મંત્રી બચુભાઈ ખાબડ ફરીથી સક્રિય થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાહોદના કાર્યક્રમમાં પણ ગેરહાજર રહ્યા હતા.